પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા તરીકે તમે ફોર એક્ઝામ્પલ જોયેલું છે ડીમાર્ટ, દાખલા તરીકે તમે જોયેલું છે રિલાયન્સ માર્કેટ. તો આ બધી છે સુપર માર્કેટ કહેવાય, બરાબર છે. આવું તમારા ઘરની આજુબાજુ આવેલું હોય એ મોલની અંદર મોટા ભાગે, ટૂંકમાં માર્કેટની અંદર મોટા ભાગે દરેક પ્રકારની વસ્તુઓ મળતી હોય, જેને આપણે કહેશું સુપર માર્કેટ. તો સુપર માર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાનો છે, તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓને ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકને વ્યાજબી ભાવે અહીંયા વેચાણ કરે છે. એટલે તમે આવું વસ્તુ જોયેલી હોય કે ભાઈ માર્કેટમાં તમને જે વસ્તુ મળે એના કરતા આ બધા મોલમાં 5% થી 10% એમઆરપી થી ઓછી કિંમતે વસ્તુ વેચાતી હોય. ફોર એક્ઝામ્પલ ડેરી મિલ્ક હોય એ 10 રૂપિયાની આવતી હોય તો આ મોલમાં લેવા જાવ તો 9.5 રૂપિયાની આવે, 9 રૂપિયાની આવે, બરોબર. એટલે ટૂંકમાં એમઆરપી થી ઓછી કિંમતે આ લોકો વેચી શકે. એવું શું લેવા થઈ શકે? કારણ કે આ લોકો એક હારે બધો સામાન ખરીદતા હોય એટલે એ લોકોને સસ્તો પડે એટલે એ તમને સસ્તો આપે, બરાબર છે. એટલે મોટા ભાગે લોકો મોલમાંથી વસ્તુ લેવાનો આગ્રહ રાખતા હોય કારણ કે એમઆરપી કરતા ઓછી કિંમતે મળતા. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનોને પણ આકર્ષે છે અને સુપર માર્કેટના તમામ પ્રકારની જીવન જરૂરી ચીજ વસ્તુઓનું અહીંયા વેચાણ કરવામાં આવે છે. અને દેશના વિવિધ મોટા પાયાના શહેરોમાં સુપર માર્કેટ આવેલી હોય છે. બાંધકામની દ્રષ્ટિએ તેનું કદ વિશાળ હોય છે કારણ કે એક મોટા મોલ તરીકે આની ગણતરી થતી હોય. શોપિંગ મોલ, તો શોપિંગ મોલ તમે બધાએ જોયેલો હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે જોયેલો હોય રિલાયન્સ મોલ, તમે બધાએ જોયેલો હોય. પછી બીજા કયા કયા મોલ તમારા ઘરની આજુબાજુ છે? બોલો. સ્માર્ટ બજાર, એ તો સુપર માર્કેટ કહેવાય. મોલ એટલે એવી વસ્તુ કે જ્યાં તમે પિક્ચરે જોઈ શકો, શોપિંગ કરી શકો, ગેમે રમી શકો. તો આ બધા મોલની અંદર તમે જાઓ તો ત્યાં તમે શોપિંગ પણ કરી શકો છો, મૂવી જોઈ શકો છો, ગેમ પણ રમી શકો છો, બરાબર છે. ત્યાં તમે જમી પણ શકો છો, ફરી પણ શકો છો, બેઠી પણ શકો છો, બધી વસ્તુ હોય આમાં. આને આપણે શું કહેવાય? શોપિંગ મોલ. એ બેસ્ટ એક્ઝામ્પલ છે એનું અમદાવાદમાં આવેલો આલ્ફા મોલ, બરાબર છે. આલ્ફા મોલનો જીવનમાં એકવાર આટો મારવો, મજા આવે, લાગે ને? તો આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું છે તે શોપિંગ મોલ તરીકે બન્યું છે. શોપિંગ મોલનું બાંધકામ સુપર માર્કેટ કરતા બી મોટું વિશાળ હોય. તેમાં નાની નાની અનેક દુકાનો એક માલિક કે એક કરતા વધુ માલિક દ્વારા શરૂ કરવામાં આવેલી હોય. શોપિંગ મોલમાં ગ્રાહકને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરી વસ્તુઓ, ત્યાં અલગ અલગ પ્રકારની કંપનીના મોલ આવેલા હોય. મોજ શોખની વસ્તુઓ એક જ સ્થળે તમને મળી રહે. તો એ વિવિધ પ્રકારની વેચાણની અભિવૃદ્ધિની દરખાસ્ત દ્વારા ગ્રાહકને આકર્ષણનો પ્રયાસ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની ઉત્પાદનની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ કે શોપિંગ મોલનું લક્ષણ જોવા મળે છે. તેથી ગ્રાહકને પસંદગીની અહીંયા વિશાળ તકો ઉપલબ્ધ છે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સેવાઓ જેવી કે આમાં નાસ્તા ગૃહ હોય, બાળકોને રમવા માટે મનોરંજન વિભાગ હોય, વાઈફાઈ હોય અને સિનેમા ગૃહ પણ હોય. અને આને આપણે શોપિંગ મોલ કહેવામાં આવે. તો આમાંથી કોણ કોણ આલ્ફા મોલમાં ગયેલું છે? બોલો, ઓનલાઈનમાં. હવે નેક્સ્ટ ના પછી આપણે વેચાણની ઘણી અન્ય પદ્ધતિઓ આપેલી છે જે આધુનિક જમાનામાં તમને જોવા મળે છે. એમાં પહેલી પદ્ધતિ છે ઓટોમેટિક વેન્ડિંગ મશીન. આવું તમે મોટા મોલમાં જાઓ તો આવું હોય, એરપોર્ટે હોય, રેલવે સ્ટેશને હોય, હા, બરાબર, કે જેની અંદર તમારે પૈસા નાખવાના, પછી એના ઉપર ક્લિક આપવાનું એટલે તમે એ વસ્તુ ઓટોમેટિક તમને મળી જાય. રેલવે સ્ટેશને આવી પાણીની બોટલનું મશીન હોય. ફોર એક્ઝામ્પલ તમારે પાણીની બોટલ લેવી છે તો એના ઉપર ક્લિક આપો અથવા QR કોડથી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે ઓટોમેટિક નીચેથી એક પાણીની બોટલ તમને મળી જાય.
બરાબર, યુટ્યુબ ઉપર આવું સર્ચ કરવાનું, લખવાનું ઓટોમેટેડ વેન્ડિંગ મશીન, એટલે તમારી પાસે એના ઘણા વિડીયો આવશે. ઓકે, તો આમાં શું હોય, એમાં કોઈ વ્યક્તિ ન હોય ને વસ્તુ વેચવા માટે, એક એટીએમ જેવું મશીન હોય, એમાં બધી વસ્તુઓ મૂકેલી હોય, તમારે પૈસા નાખવાના અથવા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું, એટલે એ મશીન તમને ઓટોમેટિક એક વસ્તુ બહાર આપી દે. ઇન્ડિયામાં છે, અમદાવાદ તમે જાઓ ને રેલવે સ્ટેશને, ત્યાં પાણીની મશીન મૂકેલું છે. હા, અને એરપોર્ટ મોટા ભાગના હોય ને, અમદાવાદ એરપોર્ટ, સુરત એરપોર્ટ, ત્યાં તમને નાસ્તાનું મશીન હોય, વેફરનું હોય, ચોકલેટનું હોય. ટૂંકમાં તમે જે એના ઉપર ક્લિક આપો ને એટલે એ વસ્તુ મશીનમાંથી સ્વાઇપ કરીને નીચે આવી જતી હોય. તો આ એક પ્રકારનું વસ્તુઓનું વેચાણ કરનારું સ્વયં સંચાલિત યંત્ર છે, જેના દ્વારા વસ્તુઓનું છૂટક વેચાણ થાય છે. આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવવામાં આવે છે, અગાઉથી આમાં વસ્તુઓ મૂકેલી હોય, જેવી કે અહીંયા ન્યૂઝપેપર છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, કોફી છે, આ બધી વસ્તુઓ. બરાબર છે. ખરીદવા માટે ગ્રાહકે ચલણી સિક્કાઓ યંત્રમાં નાખવા પડે છે. દરેક વસ્તુ માટે કેટલાક સિક્કા યંત્રમાં નાખવામાં તે યંત્ર બાજુમાં જણાવેલ હોય છે. યંત્રમાં સિક્કા નાખવતા જરૂરી વસ્તુઓ યંત્રમાંથી બહાર આવે છે. આ યંત્ર છે એ યંત્ર 24 કલાક સતત સેવા પૂરી પાડે છે, કારણ કે એને કોઈ વ્યક્તિ નથી. જેમ એટીએમ મશીન 24 કલાક શરૂ હોય, એમાં મશીન પણ બધા 24 કલાક એમને જ હોય. તો જ્યારે જરૂર પડે ત્યારે તમે આમાં પૈસા નાખો એટલે વસ્તુ આવી જાય બહાર. સ્વયં સંચાલિત વેચાણ યંત્રને કારણે સેલ્સમેનનો પગાર, તાલીમ, આ બધા ખર્ચો ઘટી જાય, કારણ કે અહીંયા કોઈ માણસની જરૂર નથી. આ પ્રકારના યંત્ર હાલમાં શોપિંગ મોલમાં તમને જોવા મળે, હવાઈ મથક, એરપોર્ટમાં, રેલવે સ્ટેશનમાં તમને આ બધા યંત્રો જોવા મળે. આ પ્રકારના યંત્રની શોધ ગ્રીક એન્જિનિયર અને ગણિત શાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હેરીએ કરેલી હતી. એમાં પહેલું છે ટેલિફોનિક માર્કેટિંગ. ટેલિફોનિક માર્કેટિંગ એટલે તમે ઓનલાઈન ઘણા બધા ઓલા વિડીયો ટીવીમાં બધું આવતું હોય, બરોબર છે. દાખલા તરીકે મોબાઈલ વેચવાનો, શૂઝ છે, ટી શર્ટ છે, આવું બધું આવતા હોય. દાખલા તરીકે તમે નાપતોલ જોયેલું હોય તો, બરોબર છે. ઓનલાઈન આવે નાપતોલ. આ તમે કદાચ ઓલા ડીડી ફ્રી ડીશ હોય ને તો એમાં આવતા હોય નાપતોલ. આ કંપની છે ને બધી વસ્તુઓ લાવે વેચવા માટે ઓનલાઈન, તમને બતાવે. દાખલા તરીકે મોબાઈલ છે, દાખલા તરીકે ટી શર્ટ છે, જીન્સ છે, વોચ છે, એ તમને આખો વિડીયો બતાવે કે ભાઈ કેવી વસ્તુ છે, શું છે. પછી છેલ્લે તમને એમ કે આ વસ્તુ ખરીદવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરો. એના ઉપર તમે કોલ કરો એટલે તમારી ડિટેલ લે, અથવા પેમેન્ટ લે, અથવા કેશ ઓન ડિલિવરી હોય, બરાબર છે, જેનાથી એ વસ્તુ તમારા ઘરે પછી પહોંચી જાય. આ પદ્ધતિમાં સંબંધિત ગ્રાહકને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્કમાં લાવી ઉત્પાદિત વસ્તુઓ કે સેવાની માહિતી પૂરી પાડવામાં આવે છે. અને ટેલિફોન દ્વારા અથવા મોબાઈલથી તમને ડિટેલ વોટ્સઅપ કરી દે, તમને સારું લાગે તો લેવાનું. ઘણા લોકો વોટ્સઅપમાં વસ્તુઓ વેચતા હોય, દાખલા તરીકે સેન્ટ છે, પછી વોચ હોય, ચશ્મા હોય, અને આ બધાના ફોટા તમને મોકલે, ડ્રેસના ફોટા બધું મોકલે. તમને સારું લાગે એ નંબર ઉપર ફોન કરવાનો, બરાબર છે. એટલે એડ્રેસ ને બધી વસ્તુ આપો એટલે થાય. એ ફોટા તમને વોટ્સઅપ કરે. તે મોબાઈલ માર્કેટિંગ. તો ટેલિફોનિક માર્કેટિંગનો વધારે ઉપયોગ ક્યાં થતો હોય? દાખલા તરીકે લોન લેવા માટે. તો તમને કોલ આવે કે ભાઈ તમારે 5 લાખની, 4 લાખની કે લાખ રૂપિયાની લોન જોતી હોય કે નહીં, તો તમે ઇન્ટરેસ્ટેડ હો તો પછી તમને રૂબરૂ મળી જાય. પછી ધિરાણ છે, વીમો છે, ક્રેડિટ કાર્ડના બધા ફોન આવતા હોય કે ભાઈ તમને ક્રેડિટ કાર્ડ મળે છે. આ એ બધું ટેલી માર્કેટિંગ હોય, તમને કોલ કરીને જણાવે, અથવા વોટ્સઅપમાં મેસેજ કરે, એટલે મોબાઈલ માર્કેટિંગ. ટેલિવિઝન માર્કેટિંગ. તો ટેલિવિઝન માર્કેટિંગનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું, આ નાપતોલ. નાપતોલને ટેલિવિઝન માર્કેટિંગ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ, ટેલિવિઝન માર્કેટિંગમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકને વિવિધ પ્રકારની જીવન જરૂરી નિર્દેશ કરતી વસ્તુઓ કે સેવાની સંપૂર્ણ માહિતી ગ્રાહકને આકર્ષવામાં આવે છે. ગ્રાહકને સંપૂર્ણ માહિતી આપવામાં આવે, ઓનલાઈન માહિતી આપવામાં આવે. ટેલિવિઝનની, ટીવીની અંદર આખો શો આવે એનો. તમારે યુટ્યુબ ઉપર સર્ચ કરવાનું નાપતોલ, એટલે તમને ઘણા બધા વિડીયો આવશે. એમાં પ્રોડક્ટ આખી બધી સમજાવે. ફોર એક્ઝામ્પલ, આપણે સમજો ને કે એક મોબાઈલ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો મોબાઈલ છે 2000 રૂપિયાનો છે, તેમાં કહેવામાં આવે કે 1999 નો છે, સાથે આ વસ્તુ ફ્રી, આ વસ્તુ ફ્રી, મોબાઈલ આવો છે, મોબાઈલ આવો છે, આવો કેમેરો છે, આવી બેટરી છે. એટલે એનાથી તમને બધી વસ્તુ સમજાય શો જોવો એટલે ભાઈ તમને સારું લાગે છે નંબર ઉપર કોલ કરવાનો, બરાબર છે. એટલે એ તમારા ઘરે આવી જાય. જેમ એમેઝોન ને ફ્લિપકાર્ટમાં તમે વસ્તુ જોઈને કેમ ઓર્ડર આપો છો, એવી નહીં વસ્તુનો વિડીયો જોઈને ઓર્ડર આપવાનો, ટીવીમાં એનો વિડીયો આવે, બરાબર. સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ પણ આપવામાં આવે છે. એમાં ફોન નંબર લખેલો હોય અથવા વેબસાઇટનું નામ લખેલું, એના ઉપર તમારે જઈ અને ઓર્ડર આપવાનો. ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરીને વર્દી આપી શકે છે. વર્દી એટલે ઓર્ડર, અહીંયા લખવાનું ઓર્ડર, વર્દી એટલે ઓર્ડર આપી શકે છે. ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુ અને મોજશોખની વસ્તુ અને સુખ સુવિધાની વસ્તુનું વેચાણ કરાય છે. આવી બધી વસ્તુ હોય મોટા ભાગે, ઘર વપરાશ, સુખ સુવિધાઓની વસ્તુઓનું વેચાણ હોય. નાણાંની ચુકવણી આમાં બે રીતે થાય છે. પહેલું છે આપણી પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચુકવણી. અહીંયા અગાઉથી ચુકવણી એટલે એને આપણે અંગ્રેજીમાં કહેવાય પ્રી ઓર્ડર. પ્રી ઓર્ડર એટલે કે પ્રીપેડ ઓર્ડર, કે જેની અંદર તમે અગાઉથી પેમેન્ટ કરી દીધું, તમારા ઘરે વસ્તુ આવે તમારે ખાલી વસ્તુ ઓટીપી આપીને લઈ લેવાની, બરાબર છે. આની અંદર શું છે કે જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી ચૂકવવામાં આવે છે. અહીંયા ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડ ચૂકવવામાં આવે, જેને આપણે કહેવાય છે સીઓડી. સીઓડી એટલે આપણે કહેશું કેશ ઓન ડિલિવરી. તો આની અંદર શું હોય કે આમાં તમે એડવાન્સમાં પેમેન્ટ આપી દો છો અને વસ્તુ તમારા ઘરે ખાલી આવી જ જાય. વસ્તુ આવી જાય એટલે તમારે પૈસા ચૂકવવાના. આમાં તમે ઓર્ડર આપો છો, તમારા ઘરે વસ્તુ આવે ને ત્યારે તમારે પૈસા દેવાના છે, બરાબર. એટલે મોટા ભાગે ભારત દેશની અંદર મોટા ભાગે લોકો શું કરે, આ કેશ ઓન ડિલિવરી વાળો ઓર્ડર અપનાવે, જેની અંદર તમારા ઘરે વસ્તુ આવે, તમે જોવો, તમને સારું લાગે તો પૈસા આપો, નકર ત્યાંથી રિટર્ન, બરાબર છે. તો અહીંયા આપણું ટેલિવિઝન માર્કેટિંગ અને ટેલિફોન માર્કેટિંગ આખું પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. શું કહે છે કે આ ટેલિફોન માર્કેટિંગ છે ને એ આટલી જગ્યાએ વધારે યુઝ થતો હોય. જેમ કે કોઈ બેંક છે, કોઈ સંસ્થા તમને લોન આપતી હોય તો તમને લોનના ફોન આવતા હોય કે સર તમારે લોન લેવી છે કે નહીં, કે ભાઈ અમારી લોન અમે તમે આટલા ટકે આપશું, આટલી રીતે આપશું. પછી તમને ધિરાણ આપવાનું હોય, કોઈ વસ્તુ ગીરવે મૂકીને તમારી સામે પૈસા લેવાના, જેમ કે લોન. આ લોન ને ધિરાણ આમ જો તો બે એક જ શબ્દ થાય. પછી વીમાની સેવા છે, તો ઇન્સ્યોરન્સ કંપની વાળા હોય તમને કોલ કરે કે ભાઈ અમારી ઇન્સ્યોરન્સ કંપની લઈ લ્યો, આટલા રૂપિયામાં આટલું પ્રીમિયમ છે, આટલું ડિસ્કાઉન્ટ છે, અને તમને સારું લાગે તો તમે પછી જવાબ આપો તો રૂબરૂ તમને મળવા બોલાવે. ટૂંકમાં ટેલિફોનથી આ બધી બિઝનેસ હતી. દાખલા તરીકે ક્રેડિટ કાર્ડ વેચવા વાળી કંપનીઓ હોય તો આ બધા તમને કોલ કરીને માહિતી આપે. દાખલા તરીકે ઓનલાઈન કોર્સ વાળા હોય, બરાબર છે, દાખલા તરીકે એપ્લિકેશન વાળા હોય, આ બધા તમને ઓનલાઈન ફોન કરે, તેને ટેલિફોન માર્કેટિંગ કહેવામાં આવે. પછી તમને આપ્યું છે ઇન્ટરનેટ માર્કેટિંગ. તો ઇન્ટરનેટ માર્કેટિંગ અત્યારના સમયમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. એમાં તમને ઈમેલ કરવામાં આવે, બરાબર છે, એમાં તમને વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવે, એમાં તમને ટેક્સ્ટ મેસેજ કરવામાં આવે, એમાં તમે કોઈ વેબસાઇટ ઉપર જાઓ એટલે વેબસાઇટ ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. આવું જોયેલું છે? કોઈ પણ વેબસાઇટ ઉપર જાઓ ને એડ આવે કોઈ વસ્તુની, મોબાઈલની. દાખલા તરીકે તમે એમેઝોન ઉપર સર્ચ કર્યું કે ભાઈ આઈફોન 16 Pro Max એવું સર્ચ કર્યું તો એક બે વાર તમે એડ જોઈ, ડિટેલ જોઈ, એટલે વેબસાઇટની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ જે સિસ્ટમ હોય શું સમજે કે તમને એપલના ફોનમાં ઇન્ટરેસ્ટેડ છો. હવે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વસ્તુ ઘુમેડો ને એટલે એ વસ્તુમાં એપલની એડવર્ટાઇઝ આવવા માંડે અને એપલની એડ આવવા માંડે, બરાબર છે. તો એ એવું સમજે કે તમને એમાં સજેશન તમને આપે, બરાબર. તમે દાખલા તરીકે ઓનલાઈન સર્ચ કર્યું, દાખલા તરીકે કેમ્પસના શૂઝ એક બે જોયા, પછી તમે બહાર નીકળી ગયા. હવે તમે કોઈ બીજી વેબસાઇટમાં જાઓ ને એમાં કેમ્પસના શૂઝની એડવર્ટાઇઝમેન્ટ આવે, બરાબર છે. તો એ આપણું ઇન્ટરનેટ માર્કેટિંગ છે. એ ટેલિવિઝન હોય, ઇન્ટરનેટ હોય, અત્યારે ઘણી બધી કંપનીઓ પણ હોય, દાખલા તરીકે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બરાબર છે. એના ઉપર જાઓ તમે એપ્લિકેશનની અંદર, ઇન્ટરનેટના ઉપયોગથી આ બધું માર્કેટિંગ થાય. તેના ઉપર જાઓ તમે, પછી ઓર્ડર આપો. જોઈ ઇન્સ્ટાગ્રામની અંદર તમે એકાદી રીલ જોઈ આખી, તમને ગમી, તમે લાઈક કરી, તો એની જેવી રીતે સિમિલર રીલો બધી આવ્યા કરે, બરાબર છે. એ તમને સજેસ્ટ કર્યા કરે બધું કે ભાઈ આ સારું છે, આ સારું છે, વોટેવર.
તો ઉત્પાદક પોતાની વસ્તુની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા દાખલા તરીકે આપણી પાસે ઈમેલ છે, પોર્ટલ છે. પોર્ટલ એટલે કે કોઈ વેબસાઇટ છે, કોઈ બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે. કેટલીક વાર તેમની પોતાની વેબસાઇટ ઉપર પણ હોય છે, જેમ કે ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, એમેઝોન છે, amazon.com છે. એટલે આ બધી કંપનીઓ તમે બધાએ જોયેલી હોય. દાખલા વસ્તુઓ સાથે સરખામણી કરે, હરીફાની વસ્તુ સાથે સરખામણી કરે એટલે તમે માર્કેટમાં જોયું દાખલા તરીકે કેમ્પસના શૂઝ કેટલા રૂપિયાના છે, તો કે 1200 ના. હવે ઈ શૂઝનો ફોટો પાડીને તમે ગૂગલ લેન્સમાં જાઓ એટલે તમને જે કંપની વેચતી હોય એના તમને બધાના ભાવ આવી જાય. તો ઓનલાઈન અહીંયા આપણે ઓફલાઈન 1200 ના પડે તો ઓનલાઈન જોઈ લઈએ. ઓનલાઈન દાખલા તરીકે 850 ના પડતા હોય તો તમે ઓનલાઈન ઓર્ડર આપી દો ને, તો કમ્પેર કરો અને જે જગ્યાએ તમને સારું લાગે ત્યાંથી તમે શું કરો છો? ઓર્ડર. તો કે વસ્તુ અંગેની પસંદગી કરતા હોય છે ઇન્ટરનેટ દ્વારા જ વર્દી આપતા હોય છે. વર્દી એટલે અહીંયા લખજો ઓર્ડર. વર્દી એટલે અહીંયા લખવાનું છે આપણે ઓર્ડર. અને ચુકવણી પણ ઓનલાઈન કરતા હોય અથવા કેશ ઓન ડિલિવરી રાખતા હોય જેને આપણે COD કહીએ છીએ. બરાબર, ઓનલાઈન ચુકવણી એટલે આપણી એને પ્રી ઓર્ડર કહેવાય. વર્તમાન સમયમાં ગ્રાહક ઇન્ટરનેટના માધ્યમથી વધુ વળ્યા છે, કારણ કે મધ્યસ્થીઓ, શોરૂમના ખર્ચા વગેરે ન હોવાથી સરખામણીમાં અહીંયા તમને સસ્તા ભાવે વસ્તુ મળે. કેવા ભાવે મળે? સસ્તા ભાવે. બરોબર છે. સાથે સાથે ગ્રાહકને વેચાણ પછીની સેવાઓ પણ મળે. વેચાણ પછીની સેવાઓ કઈ કઈ હોય? ઓનલાઈન તમે વસ્તુ ખરીદો તો વેચાણ પછી કઈ કઈ સેવાઓ આપે ઓનલાઈન? બોલો. વેચાણ પછીની કઈ કઈ સુવિધાઓ આવે? ઈ નહીં તો અહીંયા આપે. વેરી ગુડ. દવે પ્રગતિ એક્સચેન્જની તમને મેથડ આપે. તમને એક્સચેન્જ આપી શકે, તમને રિફંડ આપી શકે. પછી તમે દાખલા તરીકે એમેઝોન માંથી વસ્તુ ખરીદી, તમારા ઘરે વસ્તુ આવી, વસ્તુ તૂટલી ફૂટલી નીકળી અથવા તમને ન ગમી તો તમે રિટર્ન કરી શકો ને? હા કે ના? તો રિટર્ન પોલિસી હોય ને એમાં. એ રિટર્ન પોલિસી હોય, એ વસ્તુ પાછી લઈ લે. એક્સચેન્જ એટલે એ વસ્તુ બદલી આપે. તમે એક્સચેન્જમાં આપો એટલે એવી એવી વસ્તુ પાછી કુરિયર આવે તમારા ઘરે. એટલે જૂનું લઈ જાય નવું દઈ જાય. આમાં રિટર્ન એટલે એ વસ્તુ જ લઈ જાય પાછી, પૈસા તમને આપી દે, રિફંડ આપી દે પૈસા. આ બધી હોય કેમાં? ઓનલાઈન સુવિધાઓમાં. તમને ન મજા આવે તો વસ્તુ લઈ લેવાની. તો અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. ખાલી પારિભાષિક શબ્દો બાકી છે. બરોબર છે. આખું ચેપ્ટર જોઈ લો, કઈ ડાઉટ હોય તો પૂછો, નકર પછી આપણે પારિભાષિક શબ્દ શરૂ કરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.